ફ્રેન્ડ્સ, આજે આપણે બારેમાં સચવાઈ રહે એવો કેરીનો છુંદો લેવાનો છે. એના માટે મેં 2 કિલો વનરાજ કેરીને ધોઈને છોલીને છીણી દીધી છે અને એમાં 2 ચમચા જેવું સિંધાલું યુઝ કર્યું છે. સિંધાલું યુઝ કરવાથી આપણે આ છુંદાને ઉપવાસમાં પણ યુઝ કરી શકીએ. હવે આ જે સિંધાલું લીધું છે એને વેલણ વડે સરસ રીતે હલાવીને કેરીની છીણમાં ભેળવી દેવાનું છે અને 1 કલાક માટે કેરીની છીણને સાઈડમાં મૂકી દેવાની છે. એટલે કેરીની છીણ બહુ જ સરસ રીતે મીઠું ચૂસીને સોફ્ટ થઈ જશે. અહીં તમે રાજાપુરી કેરીનો પણ યુઝ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો ને કે કેરીની છીણ મીઠાથી ચૂસાઈને કેવી સરસ થઈ ગઈ છે. હવે 2 કિલો કેરીની સામે મેં 2 કિલો ખાંડ લીધી છે અને આખી ખાંડ છે એટલે એને હાથથી સરસ રીતે હલાવતા જવાનું છે અને ચોળતા જવાનું છે. જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આપણે એને બરાબર હલાવવાની છે. તમે ખાંડને મિક્સરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો. હવે આને આપણે બરાબર હલાવીને 1 રાત રાખી મૂકવાનું છે અને બીજે દિવસે ફરીવાર હલાવીને પછી એને પાતળું કપડું ઢાંકીને અને ઉપર ચાયણો મૂકીને તડકે મૂકવાનો છે. હવે આ ટેક્સચર આવતા મારે 5 દિવસ જેવું થયું છે. મારું તપેલું પણ પહોળું છે તો 5 તડકા એને ખાધા છે. રોજે રાત્રે તપેલું અંદર લઈ લઈએ, સવારે મૂકતી વખતે એને એકવાર હલાવીને આવી રીતે ચેક કરીને પછી મૂકવાનું છે. 5મા દિવસે મારું આ ટેક્સચર આવી ગયું હતું. હવે મસાલા કરી દઈએ. મસાલામાં રાત્રે તપેલું લઈ લીધું છે એટલે સવારે જ્યારે ઠંડી છીણ થઈ ગઈ હોય ત્યારે મસાલા કર્યા છે. તો મસાલામાં મેં 20 દાણા જેવા મરી લીધા છે અને 2 ચમચી જેવા જીરુંને ખલમાં અધકચરું ખાંડી લીધું છે. 1 તજની સ્ટીકને ઝીણા ઝીણા સમારી દીધા છે. 20 દાણા જેવા લવિંગ લીધા છે અને 1 ચમચી જેવો ઇલાયચી પાવડર લીધો છે. 2 ચમચી જેવું લાલ મરચું લીધું છે. અહીં તમારે એકલો કલર જોઈતો હોય તો તમે કાશ્મીરી મરચું એકલું જ લઈ શકો છો, તો સરસ લાલ કલર આવે. મને થોડું તીખું જોઈએ છે તો મેં અંદર દેશી મરચું મિક્સ કર્યું છે. બરાબર હલાવીને અને 2-3 કલાક રહેવા દેવાનું. તપેલામાં સરસ થઈ જાય પછી એને આપણે બરણીમાં ભરી દેવાનું છે. કાચની બરણી એરટાઈટ મૂકી દેવાની છે.